રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અંતર્ગત શિક્ષણમાં જ્ઞાન સહાયક જેવી વ્યવસ્થાઓ દાખલ કરી છે। એકને એક બે જેવી વાત છે કે શિક્ષકોની ઘટ હશે તો તમારી શાળા ગમે તેવી સ્માર્ટ હશે, તમારી માળખાકીય સુવિધાઓ ગમે તેવી મજબૂત હશે, તેનો કોઈ અર્થ સરશે નહીં। આ વાત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અસાર આવાસની પ્રાથમિક શાળાની છે, જેમાં શિક્ષકોની ઘટને લઈને ગ્રામજનો દ્વારા આજે વાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ કસી આવીને આવેદનપત્ર સાથે રોષ ઠાલવ્યો હતો। જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 12 શિક્ષકોના મહેકમવાળી ધોરણ 1 થી 8 ની શાળામાં છેલ્લા 5 મહિનાથી 6 શિક્ષકોની ઘટ છે। હાલ કાર્યરત શિક્ષકોની સંખ્યા 5 છે, જે પૈકી 4 શિક્ષકો જ્ઞાન સહાયક છે તેમજ 1 શિક્ષક કાયમી શિક્ષક છે, જેમની બદલી ઓર્ડર થયેલ છે। બાળકોના ભવિષ્યને લઈને વાલીઓ તેમજ ગ્રામજનો આજે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વધુમાં યે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો અમારી માંગણી 10 દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવશે, જેની સંપૂર્ણપણે જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। તો બીજી બાજુમાં વાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 311 શિક્ષકોની ઘટ હોવાનું પણ સામે આવ્યું છે। પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણ છે, ત્યાં 350 છોકરા છે। 4 જ્ઞાન સહાયકના શિક્ષક ને 1 કાયમી શિક્ષક છે, અને કાયમી શિક્ષકની પણ બદલી થયેલી છે અને છોકરાઓને અત્યારે ભણતરનો કોઈ યોગ્ય નિયમ મળતો નથી। ખૂબ રજૂઆત કરવા છતાં આજે અમે વાવ તાલુકા શિક્ષણ અધિકારી પાસે આવેલા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપેલું છે। અંદર શિક્ષકો 4 છે, મેન સાહેબમાં સરકારી સાહેબ 1 જ છે, 4 જ્ઞાનતા છે। તો સરકારને વિનંતી કરીએ છીએ કે અમારું છોકરું નપાસ થાય તો નપાસ તો થતું નથી, પરીક્ષા તો આલવા પાત્ર છે નહીં, એમને પાસ થઈ જાય છે, કોઈ આવડતું છે નહીં છોકરાને, 5મું ભણે છે, 4થું હાલ શિક્ષક 1 છે, એમને તો સરકાર એમ કહે છે કે ભાઈ કાગળ ઉપર કોમ્પ્યુટર ઉપર બેહારી રાખો, એમની નોંધ કોમ્પ્યુટર ઉપર છે। એક કોમ સરકારી કોમ કરે છે, 4 સાહેબો ભણાવે છે, તો 365 શિક્ષકોની ઘટ છે। તમારી મોગ શું છે? શિક્ષકોની મોગ છે અમારી કે 4 શિક્ષકો, 1 શિક્ષક ઉપર સરકારી શાળા હાલે ચાલે જ નહીં, 1 ઉપર શિક્ષક સરકાર, બરોબર? તો ઘટ તો છે અમારે 311 અહીંયા આપણે કચેરી આવ્યા હતા કે તાલુકામાં પૂરતા મળતા નથી શિક્ષકો, તો અને જે શિક્ષકો છે એમની બદલી થઈ જાય, પાછા રિટર્ન શિક્ષકો મળતા છે નહીં કોઈ। અસારાવાસ ગામમાંથી તમામ વાલીઓ આજે શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર માટે આવ્યા છીએ। આ શિક્ષક અમારે ઘણી ઘટ છે, એટલે અમે એમને સાહેબને જાણ કરી કે અમારે 1 થી 8 ધોરણ છે અને શિક્ષકો ખાલી ફક્ત 4 જ છે અને સરકારી શિક્ષક 1 જ છે, એટલે 1 શિક્ષકે અમારે કામ ચાલે એવું નથી। એટલે સાહેબે અમને જાણવા બદલ અમને સાહેબે કીધું કે 311ની અમારે ઘટ છે, અમે શિક્ષકો ક્યાંથી લાવો, આવું અમને જાણવા મળ્યું। એટલે સાહેબને અમે બધે વાલીઓએ જાણ કરી કે અમારે શિક્ષક વગર ચાલે એવું નથી, કાં તાળાબંધી કરો નકા અમને શિક્ષક આપો, 1 શિક્ષક કામ ચાલે એમથી, અને તમામ કામગીરી છે 1 શિક્ષક માટે સરકારી કામગીરી ચાલે છે, એટલે એ ભણાવી કેમ છે નહીં। અમે તમામ વાલીઓ આવ્યા છો અને રિક્વેસ્ટ કરી છે એનો નિર્ણય સરકાર લે, નકા અમે તાળાબંધી કરવા માટે તમામ કામ તૈયાર છે। તો બીજી બાજુ વાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના વડા આરવી બોચિયાએ યે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રામજનોએ કાયમી શિક્ષકની માંગ કરી હતી, પણ હવે કાયમી શિક્ષક આગામી ભરતી થનાર છે। ટૂંક સમયમાં વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે તે જ્ઞાન સહાયક છે। 4 જ્ઞાન સહાયક અને 1 કાયમી શિક્ષક તેમ 5 શિક્ષકો હાલ કામગીરી કરે છે, છતાં ઘટને લઈને એપ્રિલ સુધી અન્ય 2 શિક્ષકો કામગીરી વ્યવસ્થા કરી આપીશ। વધુમાં નબળા શિક્ષણની રજૂઆતને પગલે CRC તેમજ બીટ કેળવણી નિરીક્ષક મોકલી સતત મોનિટરિંગ કરાવવામાં આવશે અને ઘટનો જે મુદ્દો છે જે આગામી ભરતીમાં શાળાની ઘટને પૂર્ણ કરીશું તેમ જણાવ્યું હતું। અસારાવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટના લીધે અસારાવાસમાંથી ગામના લોકો મારી સામે આવ્યા હતા। એ લોકોની માગણી હતી કે અમારે કાયમી શિક્ષક મૂકવા, પણ હવે કાયમી શિક્ષકમાં હવે નવા વિદ્યા સહાયકની ભરતી થનાર છે, ટૂંક સમયમાં નવા વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે જ્ઞાન સહાયક છે 4 જણને 1 શિક્ષક છે, 5નો હાલ કામગીરી કરે છે, છતાં બીજા 2 શિક્ષકોની કામગીરી કરી અને એપ્રિલ સુધી પરીક્ષા સુધી હું કામગીરીની વ્યવસ્થા એમને કરી આપીશ। નબળું શિક્ષણની રજૂઆત કરતા હતા, પરંતુ અમે એના માટે CRC બીટ કેળવણી નિરીક્ષકને મોકલી સતત મોનિટરિંગ કરવડાવશું અને જે એમને ઘટનો મુદ્દો છે એ આગામી ભરતીમાં અમે એનો સોલ્યુશન લાવી શકીશું અને ભરતીમાં એમની શાળાની ઘટ પૂર્ણ કરીશું।